ઇન્ડસ ટાવર્સ માટે પણ લઈ લઈએ અર્પણ, ત્યાં પણ એક વોલ્યુમ બેઝડ બેંક 7% મજબૂતી સાથે ડેઝ હાઈ પર 360 આસપાસના લેવલ્સ પર ઇન્ડસ ટાવર્સ આપણે જોઈ રહ્યા છીએ. તમે કઈ રીતે સલાહ આપશો? અનલાઇક આઈડિયા, ઇન્ડસ ટાવરને તમે ડેફિનેટલી એક શોર્ટ ટર્મ ટ્રેડિંગ બેટ તરીકે લઈ શકો છો. રીઝન બિંગ, છેલ્લા ઘણા સમયથી 315 થી 325ના ઝોનમાં એક સપોર્ટ લઈ રહ્યો છે અને એવરી ટાઈમ એ 315 થી 325ના ઝોનમાં જાય છે ત્યારે તમને એક સ્ટ્રોંગ પુલબેક એ લેવલથી આવતો તમને જોવા મળી રહ્યો છે, વિચ ઇન્ડિકેટ્સ કે કરંટ લેવલથી હજુ પણ એક સ્ટાર્પ અપસાઇડ મોમેન્ટમ આ કાઉન્ટરમાં આવતી જોવા મળી શકે છે. અને શોર્ટ ટર્મમાં તમે આ કાઉન્ટર માટે 384 સુધીના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો અને બાય એન્ડ હોલ્ડ અગર તમે કરવા માંગો છો તો 410 થી 450 સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. 410 450ના ઉપરની તરફના લેવલ્સ ખરીદારી કરી ઇન્ડસ ટાવર્સ માટેનો એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે. નેસ્લે ઇન્ડિયા માટે એક વ્યૂ લઈએ અર્પણ. 1.25% મજબૂતી સ્ટોક અને અત્યારે ડેઝ હાઈ પર છે 2278ના લેવલ્સ લેવલ્સ માટે. કઈ રીતે સલાહ રહેશે આપની? સો અમોંગ એફએમસીજી, ધીસ ઇઝ વન ઓફ ધ સ્ટોક કે જે છેલ્લા ઘણા સમયથી 2200ના લેવલને હોલ્ડ કરી રહ્યો છે. બીજા બધા એફએમસીજી કાઉન્ટર્સને આઉટપરફોર્મ કરી રહ્યો છે, લાઇક્સ ઓફ એચયુએલ ઓર આઈટીસી જે હેવી વેટ્સ જે છે એને આઉટપરફોર્મ કરી રહ્યો છે અને 2200ના લેવલ પર એક સ્ટ્રોંગ બેઝ બનાવી રહ્યો છે. આઈ થિંક નેસ્લે ઇવન ફ્રોમ કરંટ લેવલ એક અપસાઇડ મોમેન્ટમ દેખાડી શકે છે. 2390 થી 2450 સુધીના અપસાઇડના ટાર્ગેટ તમે નેસ્લે માટે એક્સપેક્ટ કરી શકો છો. ઓકે, તો એક વ્યૂ નેસ્લે ઇન્ડિયા પર આપણને એક બનતો જોઈ રહ્યા છીએ. ત્યારબાદના કાઉન્ટરમાંથી બંને અદાની કંપનીઓ નિફ્ટી કાઉન્ટર્સ, અદાની પોર્ટ્સ અને એન્ટરપ્રાઇઝિસ 1% આસપાસથી મજબૂતી જોઈ રહ્યા છે અત્યારે. અદાની પોર્ટ પર અત્યારે ડેઝ હાઈ પર 1196 પર અને એની સાથે અદાની એન્ટરપ્રાઇઝિસમાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે એક મજબૂતી અત્યારે 2337ના લેવલ, અહીંયા પણ ઓલમોસ્ટ ડેઝ હાઈના લેવલ છે. આ બંને કંપનીઓ માટે વ્યૂ. સો અમોંગ અદાની પેક, અદાની પોર્ટ અને અદાણી એન્ટરપ્રાઇઝની તમે જે ફ્રન્ટલાઇનર્સની જે વાત કરી, એમાં અદાણી એન્ટરપ્રાઇઝ એક શોર્ટ ટર્મ ટ્રેડિંગ બેટ માટે તમે ડેફિનેટલી બાય કરી શકો છો. 2300ના લેવલ પર છેલ્લા ઘણા સમયથી સપોર્ટ લઈ રહ્યો છે. ઇવન ઓન ફ્રાઇડે 2300ના લેવલની આસપાસથી બાઉન્સ બેક થતો જોવા મળ્યો, તો આજના દિવસે પણ 2300ના લેવલથી જ એક બાઉન્સ બેક આવતો જોવા મળ્યું છે. તો 2300ના લેવલ પર જે રીતે બેઝ બનાવી રહ્યો છે, આઈ થિંક કરંટ લેવલથી તમને એક અપસાઇડ મોમેન્ટમ પ્લે આઉટ થતો જોવા મળી શકે છે. ઉપરની સાઈડ પર 2400 થી 2450 સુધીના અપસાઇડના ટાર્ગેટ અદાણી એન્ટરપ્રાઇઝ માટે તમે એક્સપેક્ટ કરી શકો છો. ઓકે, 2400-2450 આસપાસના લેવલ્સ અદાની એન્ટરપ્રાઇઝિસમાં તમને દેખાઈ શકે છે. બજાજ ફિન્સર્વ અને બજાજ ફિનાન્સ ખાસું એક પ્રેશર અર્પણ જોઈ રહ્યા છે. બજાજ ટ્વિન્સમાં 1%નું દબાણ. ઓવરઓલ એનબીએફસીઝ માટે તમે આ બંને કંપનીઓના રેકમેન્ડેશન્સ પણ આપો છો. અત્યારે જોઈ રહ્યા છે કે ડેઝ લોની આસપાસ ફિન્સર્વમાં કારોબાર થઈ રહ્યો છે. બજાજ ફિનાન્સ પણ જે છે અત્યારે 8875ના લેવલ્સ પર જોઈ રહ્યા છે. કઈ રીતે વ્યૂ રહેશે અત્યારે આ ઘટાડે શું કરવું જોઈએ? તો બજાજ ફિન્સર્વ અને બજાજ ફિનાન્સ લાસ્ટ વીકમાં એના ઓલ ટાઈમ હાઈના વીકલી ક્લોઝ પર એને ક્લોઝ આપ્યું હતું અને આપણે જે રીતે વાત કરી કે ફાઇનાન્શિયલ સર્વિસનો જે ઇન્ડેક્સ છે એણે પણ ઓલ ટાઈમ હાઈ વીકલી ક્લોઝ આપ્યું હતું, વિચ ઇન્ડિકેટ્સ કે આ સ્ટોક, આ જે સેક્ટર જે છે એ જે નેક્સ્ટ અપસાઇડ કરંટ લેવલથી જે માર્કેટમાં આવશે એનું લીડર છે. એ ઓલરેડી ઇન્ડિકેશન એને દેખાડી દીધું છે કે જ્યારે માર્કેટ હજુ પણ સ્ટ્રગલ કરી રહ્યું છે એ દરમિયાન બજાજ ફિનાન્સ, બજાજ ફિન્સર્વ અને નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસ ઇન્ડેક્સ જે છે એ ઓલ ટાઈમ હાઈ પાસે ટ્રેડ કરી રહ્યા છે, વિચ ઇન્ડિકેટ્સ કે જે કરંટ લેવલની જે રેલી આવશે એમાં જે મેજર પાર્ટિસિપેશન હશે અને જે અપસાઇડ મોમેન્ટમ હશે એમાં આ બધા સ્ટોક્સનો એક મેજર પાર્ટિસિપેશન હશે. યસ, મે બી આજના દિવસે તમને થોડું લેક લેસ્ટર ઓર મે બી સાઇડવેઝ પરફોર્મન્સ પ્લે આઉટ થતું જોવા મળી રહ્યું છે બીકોઝ ઓફ માર્કેટ વીકનેસ. બટ ઓવરઓલ એક લોંગ ટર્મ બેટ માટે અગર તમે બાય કરવા માંગો છો તો બજાજ ફિનાન્સ અને બજાજ ફિન્સર્વ આ બંને કાઉન્ટરને તમે તમારા રડારમાં રાખી શકો છો. ડીપ આવે છે તો ફર્ધર આ કાઉન્ટર્સમાં તમે એડિશન કરી શકો છો. એન્ડ અપાર્ટ ફ્રોમ દેટ શ્રીરામ ફિનાન્સ, ચોલા ફિનાન્સ આ બધા પણ ફાઇનાન્શિયલ સર્વિસ સેક્ટરમાંથી એક ટોપ પિક્સ છે. તો આ બધા કાઉન્ટરને તમે તમારા રડારમાં રાખી શકો છો. બાયોટિપ્સ આ બધી કંપનીઓ માટે શ્રીરામ ફિનાન્સ પણ આજે ખાસું 1.5% ઘટી રહ્યું છે. બજાજ ટ્વિન્સ અને ચોલા ઇન્વેસ્ટમેન્ટ અહીંયા એનબીએફસીઝમાંથી લોંગ ટર્મ માટે તમે ફોકસમાં રાખો. ડૉક્ટર રેડ્ડીઝ પર એક વ્યૂ લઈએ, કારણ કે આપણે અર્પણ જોઈ રહ્યા છીએ અત્યારે ડેઝ લોથી કાઉન્ટર તો એક રિકવર થતું બતાવી રહ્યું છે. ડૉક્ટર રેડ્ડીઝ 1155 અને 1136ના જે લો હતા ત્યાંથી ખાસું સુધર્યું 1%ની મજબૂતી સાથે. હવે આપણે ગેઇનિંગ કાઉન્ટર્સમાં જોઈ રહ્યા છીએ. આપણે કઈ રીતે ચાર્ટ સેટઅપ જોઈ રહ્યા છો ડીઆરએલના?
ડોક્ટર એડીને ટાઈમિંગ અવોઇડ કરો. રીઝન બિંગ એક લોઅર બોટમ ફોર્મેશન બનાવી રહ્યું છે. આફ્ટર ધેટ મેકિંગ લોઝ નિયર 1100 લેવલ, ત્યાંથી તમને એક પુલબેક આવતું જોવા મળ્યું હતું 1100 થી 1200 ના લેવલ પર અગેન રેઝિસ્ટન્સ ફેસ કરીને ત્યાંથી એક ડાઉન સાઇડનું મોમેન્ટમ તમને પ્લે આઉટ થતું જોવા મળી રહ્યું હતું. સો એઝ ઓફ નાવ સ્ટોક ઇઝ ઇન અ નોન ડિરેક્શન ટ્રેડ. પહેલા એક ડાઉનસાઇડ ટ્રેન્ડમાં હતો, પછી હવે સાઇડવેઝ ટ્રેન્ડમાં જતો રહ્યો છે. તો બેટર છે કે ટાઈમિંગ આ કાઉન્ટરને અવોઇડ કરી શકો છો. ડીઆરએલ માટે અવોઇડ તો સિપ્લા માટે એક કઈ રીતે અર્પણ વ્યૂ રહેશે, કારણ કે ડેઝ હાઈ પર છે, અહીંયા પણ રિકવરી ડેઝ લોથી 1459ના અત્યારે ડેઝ હાઈ બનાવે છે. શરૂઆત સારી નહોતી, ઘટાડા સાથે સિપ્લાએ શરૂઆત બતાવી, પરંતુ અત્યારે મજબૂતી તરફ જ્યારે માર્કેટ ઓવરઓલ રિકવર થઈ રહ્યું છે ત્યારે ફાર્મામાં પણ થોડી ઘણી ખરીદદારી આવતી જોઈ રહ્યા છે. સિપ્લા પર વ્યૂ. તો સિપ્લા અને સિન્જિન આ બંને જે ફાર્મા પેકના જે કાઉન્ટર જે છે એને તમે લોંગ ટર્મ બેટ માટે તમે તમારા રડારમાં રાખી શકો છો. નોટ ઓનલી ટુડે બટ જ્યારે પણ આ કાઉન્ટર્સમાં ડીપ આવે છે તો ડીપ પર તમે તમારા પોર્ટફોલિયોમાં આ કાઉન્ટર્સને એડ કરી શકો છો અને એક લોંગ ટર્મ બેટ માટે પ્લે કરી શકો છો. ધીઝ આર નોટ શોર્ટ ટર્મ બેટ. તો શોર્ટ ટર્મ માટે તમારે આ કાઉન્ટર્સમાં પ્લે ના કરવું જોઈએ, બટ એક લોંગ ટર્મ માટે અગર બાય એન્ડ હોલ્ડ કરવા માંગો છો તો સિપ્લા અને સિન્જિન આ બંને ટોપ પિક્સ જે છે અને આ બંને કાઉન્ટરને તમે તમારા રડારમાં રાખવા જોઈએ. સિપ્લા સિન્જિન બંને, પરંતુ લોંગ ટર્મ એક પોર્ટફોલિયોમાં તમારે સમાવેશ કરવો જોઈએ. નેક્સ્ટ કાઉન્ટર માટેનો વ્યૂ લઈએ, એ છે ઇન્ફોસિસ. ખાસું પ્રેશર અર્પણ અત્યારે 0.2% દબાણ સાથે, અને ઓવરઓલ આઈટી તો એવું લાગી રહ્યું છે કે લગભગ જે છે હવે બુધવારના સેશનની જે રીતે તમે પણ મેન્શન કર્યું હતું, તો કઈ રીતે હવે આવતીકાલે એક રેસિપ્રોકલ ટેરિફનું અનાઉન્સમેન્ટ થશે. તો ઘણા બધા સેક્ટર્સ અન્ય પણ ફોકસમાં રાખીશું, પરંતુ અત્યારે ઇન્ફોસિસ જેવો 0.2% નીચે, આ સિવાય HCL ટેક, વિપ્રો, બધી જ કંપનીઓ અત્યારે આઈટીમાં ખાસું પ્રેશર. માર્કેટના રિકવરીમાં પણ કોઈ ખાસી અસર અત્યારે નથી જોઈ રહ્યા. આઈટી માટે એક વ્યૂ, લાર્જ કેપ મિડ કેપ ક્યાંય પણ. તો છેલ્લા ઘણા સમયથી એક ડાઉનસાઇડ મોમેન્ટમ સાથે ટ્રેડ કરી રહ્યું છે આઈટી પેક. આઈટી સેક્ટરે લાસ્ટ વીકમાં એક અટેમ્પ્ટ કર્યો હતો પુલબેક માટેનો, બટ ઉપરના લેવલથી અગેન તમને પુશબેક આવતું જોવા મળ્યું હતું અને આજના દિવસે પણ એક ડાઉનસાઇડ મોમેન્ટમ સાથે ટ્રેડ થતું જોવા મળી રહ્યું છે. તો ટાઈમિંગ આઈટી માટે આઈ વુડ સે અવોઇડ. બટ અગર આવતીકાલે જે ટેરિફના અનાઉન્સમેન્ટ જે થવાના છે, અગર એમાં થોડું પણ અગર માઇલ્ડર વર્ઝન સાથે આવે છે અને ઇન્ડિયા માટે સોફ્ટ સ્ટાન્સ અગર પ્લે આઉટ થાય છે, તો ચાન્સીસ છે કે આઈટી પેકમાં તમને એક શોર્ટ કવરિંગ રેલી પણ પ્લે આઉટ થતી જોવા મળી શકે છે. સો એઝ ઓફ નાવ તમે અવોઇડ કરી શકો છો, બટ આવતીકાલે વેનેસડેના દિવસે, બીકોઝ આવતીકાલે ઇવનિંગમાં તમને આ પ્રોબેબલી અનાઉન્સમેન્ટ આવતા જોવા મળી શકે છે. સો વેનેસડે અગર જો આ રીતે જો સોફ્ટ સ્ટાન્સ પ્લે થાય છે અને આ કાઉન્ટરમાં તમને જો શોર્ટ કવરિંગ પ્લે થતો જોવા મળે છે, તો સ્ટોક્સ લાઇક HCL ટેક અને પર્સિસ્ટન્ટ સિસ્ટમ આ બંને એક લાર્જ કેપ અને એક મિડ કેપના કાઉન્ટરને તમે ધ્યાનમાં રાખી શકો છો. ઇન્ફોસિસને હજુ પણ તમે અવોઇડ કરી શકો છો. લાર્જ કેપમાંથી HCL ટેક, મિડ કેપમાંથી પર્સિસ્ટન્ટ ફોકસમાં રાખી શકો છો, પરંતુ આવતીકાલે હવે કઈ રીતે એક ડિસિઝન આપણને રેસિપ્રોકલ ટેરિફને લઈને આવશે એના પર એક ફોકસ. વધુ એક ટેલિકોમ કાઉન્ટર ભારતી એરટેલ અર્પણ, ત્યાં પણ જુઓ અત્યારે ડેઝ હાઈ બન્યા છે. ભારતી એરટેલમાં જે એક મજબૂતી 1764ના લેવલ્સ પર જોઈ રહ્યા છે, 0.2%ની મજબૂતી સાથે. અહીંયા પણ ડેઝ લોથી ખાસી એક ખરીદદારી વધી છે. કઈ રીતે સલાહ રહેશે એરટેલ પર? તો ભારતી એરટેલ એક સ્ટ્રોંગ અપટ્રેન્ડમાં ટ્રેડ કરી રહ્યો છે. એના ઓલ ટાઈમ હાઈની પાસે, પ્રીવિયસ એના ઓલ ટાઈમ હતા 1780ના લેવલની આસપાસ, એ જ લેવલની પાસે ટ્રેડ કરી રહ્યો છે, વિચ ઇન્ડિકેટ્સ કે આ સ્ટોકમાં એક જોરદાર સ્ટ્રેન્થ છે અને ચાન્સીસ છે કે એકવાર આ 1780ના લેવલને બ્રેક કરે એ પછી તમને એક શાર્પર અપસાઇડ પણ પ્લે આઉટ થતી જોવા મળી શકે છે, બીકોઝ દેટ વિલ બી અ વીકલી લેવલ કે જે એને બ્રેક કરે છે. તો ટાઈમિંગ તમે થોડા અક્યુમ્યુલેટ કરી શકો છો આ કાઉન્ટરને, બટ 1780ના લેવલની ઉપર જો ક્રોસ કરે છે તો એ પછી અગ્રેસિવલી લોંગ સાઇડ પર તમે એડિશન કરી શકો છો. 1780ના એક લેવલ્સ થોડા ક્રોસ થવા જોઈએ. હાલ વેટ એન્ડ વોચ ભારતી એરટેલ માટે. HDFC લાઈફ અને SBI લાઈફ બંને માટે એક વ્યૂ અર્પણ. 0.5%ની મજબૂતી HDFC લાઈફમાં જોઈ રહ્યા છે, 691ના ડેઝ હાઈ બનાવ્યા. SBI લાઈફ 0.5% ખરીદદારી, અને અહીંયા પણ જોઈ રહ્યા છે કે ડેઝ હાઈના લેવલની આસપાસ કારોબાર થઈ રહ્યો છે. આ બંને કંપનીઓ પર વ્યૂ. સો આ બંને કાઉન્ટર્સમાં સિમિલર સેટઅપ છે, બટ અગર આ બંને કાઉન્ટરમાંથી અગર કોઈ એક સ્ટોક સિલેક્ટ કરવો હોય then I would say go long on the HDFC Life, બીકોઝ જે રીતે 670ના લેવલ પર બે વખત રેઝિસ્ટન્સ લીધા પછી એને જે બ્રેકઆઉટ આપ્યું છે લાસ્ટ વીકમાં 670ના લેવલની ઉપર જે ક્લોઝ આપ્યું છે,
that is a breakout on the weekly chart. I think a slow and gradual optic momentum તમને આ કાઉન્ટરમાં પ્લે આઉટ થતું જોવા મળી શકે છે અને સ્લોલી અને ગ્રેજ્યુઅલી ઉપરની હિસાબ પર 750 થી 760 સુધીના ટાર્ગેટ આવતા જોવા મળી શકે છે. સો મીડિયમ ટુ લોંગ ટર્મ પ્લે માટે તમે HDFC લાઈફને બાય કરી શકો છો ફોર ધ અપસાઇડ ટાર્ગેટ ઓફ 760. 760ના ટાર્ગેટ HDFC લાઈફ મીડિયમ ટુ લોંગ ટર્મ એક વ્યૂ. એ સાથે જ એક બ્રેક લઈએ.